ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન સહ લોક દરબારનો કાર્યક્રમ યોજાયો. ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને યોજાયેલ લોક દરબારમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત. તાજેતરમાં ઝઘડિયાના પત્રકાર પર રેતી માફિયા દ્વારા કરવામાં આવેલ હુમલાના મુદ્દે પણ સઘન રજૂઆત કરવામાં આવી. વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથક ખાતે ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના અધ્યક્ષસ્થાને પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો. ઝઘડિયા પીઆઈ જીઆઈ રાઠોડ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌને આવકારવામાં આવ્યા. લોક દરબારમાં ઝઘડિયા સહિત આસપાસના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. લોક દરબારમાં વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆતો કરવામાં આવી, જેમાં વાહનો દ્વારા રાત્રિ દરમિયાન સફેદ એલઈડી લાઇટોનો ઉપયોગ ગેરકાયદેસર હોવા છતાં ઘણા વાહન ચાલકો પોતાના વાહનોની હેડલાઇટો સફેદ એલઈડી રાખતા હોય કે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાય તે મુદ્દો પણ ચર્ચાયો હતો. અને ઉપરાંત તાજેતરમાં ઝઘડિયાના પત્રકાર જયસિંહ પટેલ પર એક ગેરકાયદેસર રેત ખનન કરનાર ઈસમે હુમલો કરવાની જે ઘટના બની હતી કે તેમાં પોલીસ ફરિયાદના 5 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો હોય કે તારકીદે તેની ધરપકડ કરવામાં આવે, તેમજ આરોપી વિરુદ્ધ અગાઉ પણ સગીરા પર દુષ્કર્મ કરવા સહિત કેટલાક ગુના નોંધાયા હોય અને આરોપીઓ આ મુજબનો ગુનાહિત ઇતિહાસ જોતા તેના પર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત આ ઘટના જ્યાં બની તે રાણીપુરા ગામ નજીકના નર્મદા નદીનો વિસ્તાર જે છે તે પાણીવાળો હોવાથી આ સ્થળે કોઈ લીઝ કાયદેસરની પરવાનગી અપાઈ નથી, છતાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃત્તિને આડકતરી રીતે પ્રોત્સાહન આપતા હોવાની રજૂઆત પણ અગ્રસ્થાને રહી હતી. વળી પત્રકાર પર હુમલો થયા બાદ જે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં હત્યાના પ્રયાસની કલમ ઉમેરાય તેવી રજૂઆત કરવામાં આવી. ઉપરાંત ઘણા લગ્ન પ્રસંગોમાં કેટલાક કિસ્સાઓ નશો કરીને આવતા હોવાથી કેટલીક વાર ઝઘડા થાય છે તે બાબતે પણ યોગ્ય કરવા માંગ કરવામાં આવી. તાલુકામાંથી વહેતી નર્મદા નદીનું આધ્યાત્મિક દ્રષ્ટિએ મોટું મહત્વ છે, તેથી આડેધડ નિયમ વિરોધ થતા રેત ખનનની પણ તેમાં રજૂઆત નિયમો જળવાવા જોઈએ જેવી રજૂઆતો આ પ્રસંગે કરવામાં આવી હતી. ને અગ્રણીઓ દ્વારા લોક દરબારમાં જે રજૂઆતો કરવામાં આવી તે સંદર્ભે મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાને ઘટતું કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત અગ્રણીઓની રજૂઆતમાં ટ્રાફિક સમસ્યા પણ અગ્રસ્થાને રહી હતી. વર્ષ 2024ની સરખામણી 2025ના વર્ષ દરમિયાન અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હતો અને નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા. ગ્રામજનો સાથે અમે આપશ્રી સુધી રજૂઆત પણ કરી હતી, કલેક્ટરશ્રીને ભૂસ્તરશ્રીને પણ રજૂઆત કરી હતી. બીજા દિવસે જ્યારે અમને ખબર પડી કે આણે ખનન પ્રવૃત્તિ ચાલુ કરવાના પ્રયાસ કર્યા છે તો અમે ગ્રામજનો સાથે ગયા હતા. જવાબદાર અધિકારીઓને પણ ફોન કર્યા હતા. તે દરમિયાન એણે આવીને અધિકારીઓની હાજરીમાં, સર્કલ ઓફિસરશ્રીની હાજરીમાં મારી પર હુમલો કર્યો હતો. મારું ગળું દબાવી રાખેલું અને 45 થી 60 સેકન્ડ સુધી મને એ રીતે પકડી રાખેલો. પછી સાથેના લોકોએ મને છોડવો હતો. સાહેબ, મારી રજૂઆત આપશ્રીને એવી છે કે આ ભૂસ્તર ખાતાવાળા આવા લોકોને પ્રોત્સાહન આપે છે કે એણે આટલું બધું એસ્ટાબ્લિશ કર્યું છતાં આ લોકોએ કંઈક એક્શન નથી લીધા. અને બીજી માંગણી એવી કે સાહેબ, મારી પર જે હુમલો થયો એમાં હુમલાના પ્રયાસની કલમ ઉમેરવામાં આવે, એફઆઈઆર થઈ છે અને એનો ગુનાહિત ઇતિહાસ છે તો પાસા હેઠળ એના અટકાયત થાય એવી મારી માંગણી છે. બીજી એક સાહેબ રજૂઆત નથી, ફરિયાદ પણ નથી, પણ એક આપણા ધ્યાન એક વાત લાવું. જ્યારે હું 28 તારીખે ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં રજૂઆત કરવા ગયો ને તો હું વેઇટિંગમાં બેઠો હતો. સાહેબ એસઆઈઆરની કામગીરી ચાલતી એટલે ફ્રી નહોતા, અથવા બીજા લોકો પણ કોઈ ફ્રી નહોતા. તો હું થોડી વાર બેઠા પછી એ જેના વિરુદ્ધમાં હું રજૂઆત કરવા ગયો હતો એ ઓફિસમાંથી નીકળો અને ફરી પાછો ગયો અને પાછો નીકળો. તો મને એવું થયું કે છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી મને લાગે છે એણે કોઈ લીગલી કામ નથી કર્યું આ બાબતનું, છતાં પણ આવા અધિકારીઓ એમને બેસાડે છે એટલે બહુ ગંભીર બાબત કહેવાય સાહેબ. કે જે કોઈ સરકારની રોયલ્ટી ચોરી કરે છે, આવકની વાત તો સાઈડ પર રહી સાહેબ, એનું તમે તપાસ કરજો સાહેબ. એની કોઈ પણ લીગલી એની લીઝ નથી, છતાં પણ આવી ઓફિસોમાં આવન જવાન આવા માથાભાડે લોકો કરે તો હું તો પત્રકાર છું, ઠીક છે, હું તો જઉં છું. બાકી સામાન્ય લોકો ત્યાંથી જ ડરી જાય કે આ લોકોના આમની સાથે સારા સંબંધ છે. એટલે મારી 2 માંગણી સાહેબ કે હત્યાના પ્રયાસની કલમ દાખલ થાય અને એના પાસા હેઠળ એની અટકાયત થાય માંગણી. વાત કરું રેવાણી ઝઘડિયામાં સંદેશમાં છેલ્લા 25 વર્ષથી પત્રકાર તરીકેની ફરજ બજાવું છું. રજૂઆત માત્ર ને માત્ર એટલી છે સાહેબ કે જે જયશીલભાઈ પર જે હુમલો થયો છે ને જે આરોપી ખરો ને એ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ગુનાહિત માનસિકતા ધરાવે છે. એનું રીઝન એવું છે સાહેબ કે લગભગ 10 વર્ષ પહેલા 12 વર્ષની સગીરા ઉપર
એણે બળાત્કાર કર્યો હતો અને એ બળાત્કારના ગુનાની અંદર અંદાજિત 3 થી વધારે વર્ષ એ સજા કાપીને આવ્યો છે. અત્યારે પણ એ ગુનો ચાલુ છે. તદુપરાંત ખાણ ખનીજના પણ ઘણા ગુના એના પર છે અને ગુનાહિત માનસિકતા એટલા માટે ધરાવે છે સાહેબ કે પોલીસની જે તે સમયે હાજરી હતી, સરકારી કચેરીએ મામલતદારની ટીમ પણ ત્યાં હાજર હતી અને એ અધિકારીઓની હાજરીમાં આવી રીતે જો હુમલો થયો છે તો એ કાયદેસર ગુનાહિત માનસિકતા તો ધરાવે છે, એના પર કાર્યવાહી થાય એ વિનંતી છે. આજ રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં લોક દરબાર અમારે યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારના જે આપણા સામાજિક પ્રશ્નો છે, આપણા ટ્રાફિકના પ્રશ્નો છે, પોલીસના લગતા અને સોસાયટીના કાંઈ પણ ગેરકાયદેસર કાંઈ પ્રવૃત્તિ ચાલતી હોય જેના લગતા જે પણ કાંઈ પ્રશ્નો હતા આ લોક દરબારમાં સુનાવણી કરવામાં આવી હતી અને આનો ઝડપથી ક્વોલિટી નિકાલ કરવામાં આવે આ બાબત પીઆઈ શ્રીને માહિતી આપવામાં આવી હતી અને તે પછી આપણે પોલીસ દરબારનું આયોજન પર કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસથી લગતા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.